દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી ગામડાઓમાં સંપર્ક તૂટી રહ્યા છે, ખેતરો ધોવાઈ રહ્યા છે. આવામાં વહીવટી તંત્રનું કહેવું છે કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ નજર તો જનતા પણ રાખી રહી છે. પોતાના ઘરના ડ્રોઈંગ રૂમમાં તરતા સોફા પર બેસીને અને ગરાજમાં ડૂબેલી મોંઘી દાટ ગાડીઓ સામે જોઈને. રેકોર્ડ તોડવો એ હવામાનનું કામ છે, પરંતુ એ રેકોર્ડ વચ્ચે નાગરિક જીવનનું સુરક્ષિત રાખવું એ શાસનનું કામ છે. અને રાજ્ય સરકાર એ કામમાં ક્યાંક ને ક્યાંક ફેલ થઈ છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગે તો કહી દીધું કે હજુ પણ વરસાદી સિસ્ટમ મજબૂત છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આપણું વહીવટી તંત્ર આ આફતમાંથી કઈ શીખ લે છે કે પછી આવતા વર્ષે ફરી 99 વર્ષનો બીજો કોઈ રેકોર્ડ શોધવામાં લાગી જશે. જો તમે અત્યારે આ વરસાદી વિસ્તારોમાં છો તો પછી તંત્રની સલાહ કદાચ સાચી જ છે. સુરક્ષિત રહો, બિનજરૂરી બહાર ન નીકળો અને પોતાના વાહનોને નીચાણવાળા વિસ્તારમાંથી દૂર રાખો. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.